સજાન સ્વામી મહારાજની જય હો, જય હો. પ્રગટ પ્રભુ રૂપાલાસી ઘનશ્યામ મહારાજ, નારાયણ મુનિદેવ અને પ્રગટ હરિકૃષ્ણ મહારાજ. નવતમ સ્વામી બેઠા હોય ને થોડું કાંઈ ભૂલાય ભાઈ ભાઈ. નવતમ સ્વામીનો થોડોક તમારો ભાગ પડાવ્યો મેં, માફ કરજો. એ તમારા ગુરુજીની તમારી દયા છે. આટલા બધા સંતોની ફોજ બેઠી હોય કેસરિયા વાઘા ધારણ કરીને. હું તો આમને નવતમ સ્વામી બ્લેક કમાન્ડો કહું. અહીંથી જીવને ફેંકે એટલે સીધો અક્ષરધામમાં, નો વાયા વિરમગામ, ડાયરેક્ટ ડાયલિંગ ટુ અક્ષરધામ. એક એક સંતોની એટલી તાકાત છે. હું અઠવાડિયાથી જોઉં છું આ સ્ટેજની અંદર સંતોને બેસવાની જગ્યા નથી, એટલા સંતો આવે છે. એટલે એમ થાય કે સંપ્રદાયમાં હજારો સંતો છે, આ એનું પ્રમાણ છે ભાઈ. તો બ્રહ્મનો આનંદ માણી રહેલા બ્રહ્માનંદ સ્વામીના કુળની અંદર કહેવાય પૂજ્ય ગુરુજી કે એ પણ સદાને માટે બ્રહ્મનો આનંદ માણી રહ્યા છે. એવા પૂજ્ય ગુરુજી તથા સંત મંડળ તથા આવેલા દેશ દેશથી સંતો તથા હરિભક્તો. આપણે કથામાં આવે છે કે જુદી ભાષાને જુદો વેશ, એમાં જુદા જુદા જણાય અનેક, પણ ઈષ્ટ તો સર્વના એક. એમ અમેરિકા, ઇંગ્લેન્ડ, જાપાન, હોંગકોંગ, બેંકોક બધી હરિભક્તો આવ્યા છે. દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વચનામૃતના પાને પાને આવે છે એમ અહીંયા પણ પાને પાને આનો ઇતિહાસ લખાય, સુવર્ણ અક્ષરે ઇતિહાસ લખાય. ધાંગધ્રાની અંદર પણ દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. નવતમ સ્વામી બરાબર કે હા. અને બીજું કહું ભાઈ સાંભળો, કે આપણે ટપાલ લખતા ને એમાં છેલ્લે લખતા ભૂલ સુખ સુધારીને વાંચજો. એમાં આપણું જે પ્રવચન હોય ને બાપુ, એમાં આગા પાછું હોય એટલે તમારે બધાએ એનો આંકડો મેળવી લેવાનો અને સુધારીને સાંભળવું. ડાયરેક્ટ ન સાંભળવું, વ્યાકરણનો ઉપયોગ તમારે કરવાનો. હો જયભાઈ, ઇંગ્લિશ આવડે પણ વ્યાકરણ વગરનું આવડે. એમાં તો જા અમેરિકાવાળા પાછા આપણે ભૂલ કાઢે ને બધાય. હા, એટલે આપણે તમારે વ્યાકરણ જોવાનું. જનમંગલ આ યાત્રા ન ભૂતો ન ભવિષ્યતી છે. ઘણા સમય ઉત્સવ કર્યા પણ એકદમ અલૌકિક છે. અને આ સંતો બધા દયાળુ હોય છે. સંતો એ કવિએ લખ્યું છે કે સંતોનો સ્વભાવ છે એવો, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. જનેતાની ગોદ, જનેતા તો બાળક ઉછેરીને મોટું કરે, પણ આ સંતો તો ભેળવી દે ભગવાન. આ ઈ સંતો છે, ડાયરેક્ટ ડાયલિંગ ભગવાનની હારે આપણને કરાવી દે. અને સંતપણા નથી મફતમાં મળતા ભાઈ, એના મૂલ ચૂકવવા પડતા. સંતો કાંઈ ઝાડવેથી નથી પડતા ભાઈ. કરોડો રૂપિયા લોકો આપી શકે. રાકેશભાઈ જેવા 5-10 કરોડ રૂપિયા આપી શકે, પણ છોકરા અર્પણ કરવા બહુ અઘરી બાબત છે ભાઈ. ભાઈ એ તો જેને છોકરા આપ્યા હોય એને ખબર હોય. હવે આપણી જેવા તો તાળીઓ વગાડે વાહ વાહ વાહ, પણ એવું નથી બાપુ. અને છોકરા ન આપે તો આ ફોજ પણ ન થાય. મહારાજે સંતનો મહિમા લખ્યો છે. વચનામૃતમાં ઘણી જગ્યાએ આવે છે કે મહારાજ પણ સંતોને દંડવટ કરતા હતા. સ્વામી બરાબર ને? શામાં આવતું હોય બહુ ખબર ન હોય, તમારે સમજી લેવાનું. લખ્યું છે કે સંત જાગે પહેલા હું જાગું રે,
સંત સુવે પછી હું સુવું રે, સંત ચાલે ભેળો હું ચાલુ રે, સંત છે મારી મૂર્તિ રે, જોને તેમાં ફેર નથી લગાર રે. પછી છેલ્લે ભગવાને કીધું હું તે વળી સંત અને સંતને વળી હું. બોલો આવો કોઈ ભગવાન દુનિયામાં છે? સાંભળો છો? આવો ભગવાન ક્યાંય જોયો છે? આ સ્વામિનારાયણ ભગવાન બોલી શકે કે સંત તે વળી હું અને હું તે વળી સંત, એમાં ફેર ન માનશો લગાર રે. બરાબર? ખડ પાણીને ખાખરા પાણીનો ની પાર, દીવા સહિત વાળવું કરે એ અમારો ઝાલાવાડ. ઝાલાવાડમાં તો શું છે ભાઈ કે એવા ઉત્સવ સંતો અને ભક્તોને મેં જોયું. ઘણા સંતોને મેં પૂછ્યું, ભક્ત વત્સલ સ્વામીને ઓલા કડી દુખે શું સ્વામી આપણે? ના વિશ્વ મંગલ સ્વામી. હવે એ બધા 3-4 વાગ્યે બપોરનું જમવા આવે, એના સાંભળા બધા ઘો જેવા થઈ ગયા છે. હરિભક્તો પણ એટલું કામ કરે. ઓલા શિકાલાલને મેં પૂછ્યું, શિકાલાલ કે 6 કિલો વજન મારું ઘટી ગયું. તઈ આ ઉત્સવ સમયા થાય અને રાકેશભાઈ આપણી જેવા તો આવી રે સોફે બેસી જવાનું અને જલસા ઢોકવાના, દૂધપાક પૂરી ખાવાની, લાડવા ખાવાના અને જલસા ભાઈ. અને આ કામ કરીને બધા તૂટી ગયા બિચારા. એટલે અક્ષરધામ તો પહેલાં એ લોકોને મળશે, પણ અમારી જગ્યા તો રાખજો. અમે છેલ્લે બેસીશું, તમે આગળ બેસજો. સ્વામી ધ્યાન રાખજો પાછા. હા, જોકે ગુરુએ વસન તો આપ્યું છે ને, આપણે તો ચિંતા નથી. જખ મારે જમડા. એટલે આ બધા સાંભળો છો ને? આ પછી પાણી આમ રોડમાં જતું નથી ને, કેરામાં જવું જોઈએ. આ હોસ્પિટલ જે બનાવી તો 120ની સ્પીડમાં બનાવી છે. એ ભક્ત વત્સલ સ્વામી અને એની ટીમ જે રાત દી મહેનત કરી છે, આવું કોઈ કરી શકે નહીં. એટલી સ્પીડથી અને ક્વોલિટી અને ક્વોન્ટિટી બે બહુ સુપરમેન બનાવ્યું છે. પછી આ ધર્મની વાત આવે કે વિધિ નિષેધ, સમજ્યા? એમાં મને 10-15 વર્ષ પહેલાં એક ભાઈ મળ્યા સ્વામી, સમજ્યા નૂતન સ્વામી? એ કે આ વિધિ નિષેધ બધા ખોટા થઈ કે તમારી જેવા છે ને માઇક આંગલા બધું માન્યા કરે, સ્વામિનારાયણને ભક્તિ કરવીને આમને તેમને. તો મેં કીધું એવું? તો મેં કીધું ખોટું હશે, પણ મારી એક વાત સાંભળ. તમે ઘરમાં સભ્યો કેટલા? તો કે મારા બાપ બાપુજી, હું મારી બેન. તાર લગ્ન થઈ ગયા? મને કે બાકી છે. તો એક કામ કર, તારે છોકરી બહાર ગોતવા નહીં જવાની, તો તારા ઘરમાં જ લગ્ન કરી લે ને. અરે મને કે એવા હોતા છે. કેમ? મેં કીધું કેમ ભાઈ? તો ન થાય. મેં તો કોને શીખવાડ્યું? તારો બાપ એ જ વિધિ નિષેધ છે ભાઈ. આજ સમજ કે કાલ સમજ. ગયો એ ગયો ને, હજી 15 વર્ષથી મળ્યો નથી. એમ વિધિ નિષેધ શાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, મહાભારત બધું સાચું છે, સમજ્યા? એને કોઈએ ખોટું માનવું નહીં. એ ઝાલાવાડ ભૂમિ જગ જૂની, જૂનું ધાંગધરા ગામ, સુરાને સંત નિપજાવતી, એ અમારી ભલી ઝાલાવાડ. હા, પાણી તો કેરામાં જાય છે, વાંધો નથી સ્વામી, સમજ્યા? હજી 2 પાના છે સ્વામી, હજી વાંધો નહીં. હા, તો બીજી આનંદની વાત એ કરું કે સંસ્કાર ધામમાં ભણતા વિદ્યાર્થીઓ, વાલા મિત્રો સાંભળો છો ને? તમે લોકો ભારતનું ભવિષ્ય છો. ભારતનું ભલું તમે કરવાના છો.
હવે અમે તો બધાય પાકલ ગલકા જેવા સહી ભાઈ, એટલે હવે કાંઈ થાય નહીં, પણ તમારે બધું કરવાનું છે. તો આની અંદર ઘણા સીએમ બેઠા હશે અને પીએમ બેઠા હશે, અને આમાં ઘણા છોકરા સાધુ ને સંત પણ હશે એવું મને દેખાય છે. આ ભારતનું ભવિષ્ય છે, કેમ કે સાધુ સંતો બનશે તો સંસ્કાર સાથે દેશનું સારું કરશે, કલ્યાણ કરશે. અને બીજું, હું 15 વર્ષથી સંસ્કારધામમાં આવું છું, પણ કોઈ પણ જગ્યાએ તમને કસરું જોવા મળે નહીં. આ સંસ્કારધામની ખાસિયત છે. મેં ઝીણવટપૂર્વક 15 વર્ષથી જોઉં છું કે આ સોખાઈ કોણ કરતું છે મારું. હવે અત્યારે લાખો ને હજારો હરિભક્તો આવી ગયા અને વયા ગયા, પણ કસરું ક્યાંય જોવા મળતું નથી. માટે આપણે આ ગુરુજીનો પ્રતાપ છે, આ ગુરુજીના સંસ્કાર છે, તમે સમજ્યા. અને આપણા બડા ભાગ્ય છે કે આપણને આ ગુરુજી જે મળ્યા છે એ કોઈ પૂર્વના પુણ્ય હશે, નગર આવા સંત આપણને કોઈ મળે નહીં. હળવા પુણ્ય હોય નહીં હરિકથાનો જોગ, એમ આપણને હળવા પુણ્ય એટલે આપણા પુણ્યનો કોઈ પાર નથી ભાઈ, નહીતર અહીંયા બેહવા જગ્યા મળે નહીં. આ જનમંગલ કહે ને, પણ હું તો એને જીન મંગલ કહું. જીન એટલે હું સ્વામી, જીન એટલે ભૂત, ભૂતોનું કલ્યાણ. અમારી જેવા જીન કહેવાય, ભૂત બધાય. યા ભૂતને વંશ કરવા, અહીંયા બેહારવા એ અઘરું છે. એટલે આ જીન મંગલ મહોત્સવ કે તો હાલે, સમજ્યા તમે. એટલે એમ છે બધું. સંતોએ અહીંયા જે બોલવાનો મોકો આપ્યો એ પણ ખૂબ ખૂબ આભાર. જોકે આભાર ન કહેવાય, બધું આપણી સંસ્થાને આપણે છીએ એટલે, પણ ગુરુજીનો રાજીપો છે એ મોટી વાત છે. અને નવતમ સ્વામી જે વડતાલથી આવ્યા, નવતમ સ્વામી કોઈ સાધારણ સાધુ નથી. તાળી પાડો, તાળી પાડો. કેમ લોભ કરો છો? એમાં કાંઈ પૈસા નથી લાગતા. આ સાધુ થવામાં ભૂકા ભૂલી ગયા, એના પસા વરસ વીએ ગયા આમને આમ ભગવા ફેરી, અને તમે તાળી નથી પાડી શકતા ભલામણા. બરોબર. હા, નવતમ સ્વામી અરે હું 2 કલાક વડતાલમાં બેઠો હતો ત્યાં બગીચામાં, અને નવતમ સ્વામી જે જ્ઞાનની વાત કરી, ખરેખર નિત્ય નિત્ય નવતમ કે ને લીલા, એમ નવતમ સ્વામીનું કામ એવું લાગ્યું. યાદ શક્તિનો ભંડાર છે જે આપણે કોઈ દે સાંભળી ન હોય એવી બધી વાતો, એની જે મજા. એટલે આવા સંતો પણ સંપ્રદાયમાં બહુ બધાય છે. એ ભગવાનની દયા છે. પ્રગટ ભગવાન, પ્રગટ સાધુ, પ્રગટ હરિભક્તો, બધાને જય સ્વામિનારાયણ. અને બધાય મા બાપ રાજી રહેજો અને ભૂલ સુખ સુધારીને સાંભળજો.